જીવન જાસુ મદદ કરવા? ચાલ હીરા ચાલ. તો ચાલ. એ છોડી કઈ મદદ કરો. અજાણ્યા લાગો છો, નહીં તો આમ ઊભા ના રહ્યો. આમાં જાણે અજાણ્યાની વાત ક્યાં આવી? આ તો કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ ન કરાય. ચૂંદડીયાને ચોટલો જોયા એટલે મદદ કરવાનું મન થયું નહીં? હાલતા થાવ નહીં તો મદદ મોંઘી પડી જશે. મને લાગે છે કે હજી સુધી કોઈ સારા માણસનો પનારો નથી પડ્યો. પુરુષની જાતમાં તો સૌ સરખા જ. કેમ, કઈ અનુભવ થયો છે? ઝેર નાતે કોઈ દિવસ પારખા કરવાના હોતા હશે. પરખું કર્યા વગર તો કેમ પરખાય? વાતું કરવી મેલો ને વેતા થાવ. આવા તો કઈ ગાડા મેં કાઢી નાખ્યા છે. રહેવા દો, એકલે હાથે પેડું નહીં નીકળે. હવે જાઓ નહીં તો જોવા જેવી થશે. ઠીક છે, જાઉં છું. જરૂર પડે ત્યારે સાથ દેજો. હીરામોતી હાલ. વટનો કટકો છે, પેડું કાઢવા આવો એમ નહીં જ કે. હવે તો જવું જ પડશે. વગર બોલાવી વળગતા આવે એને વળીને શું કરવું? ગાળા હાંકવા એ તો મરદનું કામ. આવા રૂપાળે હાથે કોઈના ઘરના રોટલા ઘડો રોટલા. અરે વાહ. અરે સાંભળો તો ખરા, તમારા ગામ સુજાનગઢ નું માર્ગ તો ચીંધો. માર્ગની ખબર હોય તો કોઈ દી મહેમાની કરવા તો અવાય. સુજાનગઢમાં તમારા કોઈ સગાવાલા છે? વાલા તો છે, સગા થાય ત્યારે સાચા. તો એ તમારા વાલાને કઈ સંદેશો કેવો હોય તો કહો, હું કહી દઈશ. અરે રે રે, એવા હેત વગરના છે કે એને સંદેશો શું કહેવો? આંખની ઓળખાણી નથી રાખતા. ઓહો, તો સાવ લાગણી વગરના. એવાની મમતા જ મૂકી દે ને. મનમાં એવા વસી ગયા છે કે મોહ અને માયા મુકાય એમ નથી. તો પછી હાલો સુજાનગઢ, એકાદ દિવસ એની મહેમાનગતિ માણીને જાજો. સથવારો કરાવશું? સથવારો તો કરું, પણ મારકને એકલી ફાળીને કાંકરી ચારો તો નહીં કરો ને. એ તો જેવો સમય વખતે હૈયું હાથમાં ન રહે. હૈયું હાથમાં ન રહે તો શું થાય? હૈયું હૈયાને હાથ કાઢી દે. છોડી દો, કંચવાય નહીં, કસ તૂટી જશે. ગોરી, પાલને પાંદડે જુબન ક્યાં સુધી છુપાઈ રાખશો? અરે એક દિવસ તો રફટ નહીં તો. અરે ઉભા તો રહો. અંતરમાં વસ્યા પછી આગળ ના રહેવાય. મેળાના માણસો જોઈ જશે. કાલે મળજો, કમલ તલાવડીને કાઢી વડલાની નીચે. શું લખું? અરે કોઈ બાડી આવો, બોબડી આવો. આ બાયડી વગર મારાથી કઈ લખાતું નથી. કોક તો આવો. આવી આવી પેલા આવી, પગ પચાડતી આવી. આ તો જાજરમાન આવી, અફલાતૂન આવી, હડિયાણાની હરબાઈ આવી, સ્વર્ગલોકની સુંદરી, પાતાળ લોકની પદમણી, આ મત્યલોકની માનવની, આ તારી હાથણી જેવી ચાલમાં તે કરું કાળજાના કટકા, સાંગો કહેવો સુંદરી, ક્યાં ભરું તને બટકા? મારા રોયા, હું તો તારી માં જેવડી છું તોય. અરે પણ આમાં માની વાત ક્યાં આવી? આ તો કવિતાની વાત છે, કલ્પના. શું થયું બેન? આ મારો રોયો મારી છેડતી કરે છે. છેડતી નહીં, હું તો કવિતા કરતો હતો. અરે ગોપ્યું. આગા ખસો, આ શું કરો છો? મારા સાંગાને માથે જો હાથ ઉપાડે છે તો હાડકા ભાંગી નાખીશ. ચાલો જાઓ હવે અહીંથી. તો બિહાર તારા ગુણમાં. હા બેહાડીશ. ચાલો. હાલી નીકળ્યું છે. હાલ સાંગા હાલ મારે ઘેર. વિક્રમસિંહ, કોની વાટ જોવાય છે ગોરલ? વાત તો
વાલાને જ જોવાય. તને ખબર છે ને કે નાગણને રાફડે હાથ ન નખાય. જતો રે વિક્રમસિંહ, તને કાયરને મારવામાં મને મોજ નહીં આવે. મોત તો મને આવશે ગોયલ. તે મારા સકપણને ઠોકરે માર્યું છે, તો આજે એનું પરિણામ પણ જોઈ લે. વિક્રમસિંહ, રામખોર, આ તને શોભતું નથી. સોપવો ના સોપવો મારી મરજીની વાત છે આબાદ. મારા જીવતા જીવ તારી ઈચ્છા પૂરી નહીં થવા દઉં. ખોટાલ! ઊભો થા! ઉઠ, સાલા ગામના અવતાર! ચાલ! ઊભો થા, ઊભો થા, ઊભો થા. ચાલ. હમણાં તે વિક્રમસિંહ જોડે વેર બાંધ્યું છે. કાળા નાગને છછેડ્યો છે. એનો ડંખ તમારા બંનેનું જીવ પર ઝેર ના કરી નાખે તો મારું એ નામ નહીં. જા જા. આટલું મોડું કરે? હું તો વાટ જોઈ જોઈને થાકી. વાયદો તો નતો ભૂલી ગયા ને? વાયદો તો યાદ હતો, પણ માર્ગમાં જરા મોડું થયું. હા, મારકમાં કોઈ મનગમતી મળી ગઈ હશે. મળી જાય તો મોડું બગાડીને થોડું ભગાઈશ. પુરુષનો સ્વભાવ જેવો. છાંજરનો ઝંકાર સામે એટલે ચૂલી ઉઠે. હવે હું બોલું? બોલો ને. હવે ઘર ભેળા થાવ. મારે તો ઠીક, પણ તમે ઘરે મોડા પહોંચશો તો તમારા બાપુ ઉપાધિ કરશે. કાલે મળશું. હા તો ચાલ્યા. શું થયું? શું થયું ગોરલ? મારું વેટ પાણીમાં પડી ગયો. ચલો ગોતી દ્યો ને. હા હા, ચિંતા નહીં કર, હમણાં ગોતી આપું છું. હું તને અરે, તું જુઠ્ઠું બોલી મારી સાથે. લે લે લે. મારો સાથ તો નહીં છોડો ને. નહીં નહીં, જન્મો જન્મનો સાથ છે. એ ખાનદાન ખોરડાનો ધણી, જુવાન છોકરીનો બાપ જાગે છે કે ઊંઘે છે? કોણ કાળુભા? આમ છડેચોક બૂમો શું પાડો છો? અરે આજ તો હું એકલો બૂમા બૂમ કરું છું. આવતીકાલે આખું ગામ તમારી આબરૂના ધજાગરા ચડાવતું હોય છે. કાંઈ કેપ કરીને તો નથી આવ્યા? અરે કેપ તો તમને ચડ્યો છે, તમારી મોટાઈનો, તમારી શ્રીમંતાઈનો. એટલે તો તેથી અપમાન કરીને મને આ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે આજે તમારી છોકરીને કાઢી મૂકવાનો અવસર આવ્યો છે. કાળુભા! રાયડું પાડોમાં, રાયડું પાડોમાં, રાયડું પાડોમાં નકામું ગામ ભેળું થાય છે ને તમારી આબરૂ જાય છે. આ તો સંબંધના નાતે હું તમને કહેવા આવ્યો છું. આ ગોરલ કુળની આબરૂ બોલવા બેઠી છે એટલે તમને ચેતવવા આવ્યો છું. કાળુભા! ગોરલ માટે એક પણ હલકું વેણ બોલ્યા છો ને તો તમારી જીભ ખેંચી કાઢીશ. જીભ ખેંચવી હોય તો મારી નહીં. આ કુળની આબરૂ બોલવા બેઠી છે ને પારકા મરદહારે પાદરમાં પેમલા પેમલીના ખેલ ખેલે છે ને ઈ તમારી છોડીની જીભ ખેંચતો. આ મારી ગોરલ કોઈના પ્રેમમાં શું વાત કરો છો કાળુભા? બાપ ફૂકે હુકો અને દીકરી ફૂકે આબરૂ. મારું મગજ પડ્યું તો એકવાર આખા મલકના ભીંગડા ઉખેડી નાખીશ. જોજો હા, સાચવીને રાખજો મારું હૈયું, ક્યાંક ખોવાઈ ન જાય. હૈયું તો નહીં ખોવાય, રહ્યું લીનાર ખોવાઈ જાય તો હવે જીવનભર નહીં ખોવાય. ગોરલ! બાપની આબરૂની પાઘડી માથે પગ મૂકનાર દીકરી, મને આવી ખબર નહીં કે એક દિવસ તું મારું નાક કાપીશ. નહીં તો તને લાડ પરથી ઉછેરવાને બદલે ભોમાં ભંડારી દે, ભોમાં. બાપુ, નાક તો એના બાપનું કપાય જેની દીકરી એકને હાથ સોંપે ને બીજાને હૈયું. લાજ ને મરજાજ મળીને બાપની સામે બોલતા તારી જીભ નથી કપાતી. અરે જીવું ભરી દીકરી એક રસ્તે રહેશે તારી સામે. કહી દે તારા બાપુને મારું માથું ઉતારી લે, મને મંજૂર છે, પણ એમના કડવા વેણ મારું કાળજું વીંધી નાખે છે. બાપુ, અપરાધ મેં કર્યો છે. પ્રીત કરવી એને પાપ ગણાતું હોય
તો હું મારી હાથે જ પેટે કટાર નાખીને મારા પ્રાણ કાઢી દઉં. ગોરલ, જેની દીકરી આવી કુણિયલ છે એના બાપનું હૃદય તો હશે સાગર કરતા વિશાળ. ભૂલી જાજો કે આપણે કોઈ દિવસ ભેગા મળ્યા હતા. બસ એક સપનું આવ્યું અને ઉડી ગયો. એમ હવે નહીં જવાય. હવે ગોરલ તારા પગની ધૂળ સેતીમાં પૂરી સુહાગણ થઈને અહીં જલ સમાધિ લેશે. દીકરી ગોરલ, બાપની હઠ હારી ગઈ. તમારી પ્રીત આગળ બાપની પાઘડી ઝૂકી ગઈ. બાપુ, બાપુ. જુવાન, કરવા વેણ કહેવાના છે એ ઉદાર હૃદય રાખીને ભૂલી જજે ને જટ સટપણની ચુંદડી મોકલાવજે. બાપુ. ગોરલ, આ ઢાળેલો ઢોળિયો વરસ દાડેથી તારા રૂપની રાહ જોઈ રહ્યો છે. આવો, એના ઉરતા પૂરા કરો. અરે, હું દ્વારકની તમારી માફી માંગવાની ભૂલી જ ગઈ. માફી? શેની માફી? હું પરણીને પ્રથમ દિવસે પિયરમાં રોકાઈ ગઈ એની. એ વાતનું ગૌરવ છે મને ગોરલ. આવો, રાત થોડી જ બાકી રહી ગઈ છે. જમનામાં, એ જમનામાં. ઉત્તમસિંહ શેઠ, અત્યારે અડધી રાતે શેઠ? આવું પડે જમનામાં, આવું પડે. ઉઘરાણી તો અડધી રાતે જ કરાય. હું તો નહોતો આવવાનો, પણ આ ચોપડો ઉતાવળો થયો. હું તમને હાથ જોડીને વિનવું છું ઉત્તમસિંહ શેઠ, એક આજની રાત જાળવી જાઓ. હજુ તો મારા દીકરાની વહુએ આવીને ઓરડાનો દીવો જ અંજવાળ્યો છે શેઠ. તમારો સૂરજ ઉગવા દો શેઠ. હું તમારો બધો કરજો ચૂકવી દઈશ હો શેઠ. એ જમનામાં, તમારા આંગણામાં ખજાનો દાટ્યો છે કે હું? તો હાલો હું ખોદવા આવું. એ અમરુબા, મારો તો આવો. વહુરાણીના રૂપ પછી જોજો. મારો હિસાબ બતાવો પહેલા. આ ઊભો છે શું? આવા માં, શું વાત છે માં? શેઠ શેની ઉઘરાણી કરવા આવ્યા છે? પાંચ ચોપડો એટલે ખબર પડશે શાની ઉઘરાણી આવ્યા છીએ. મારી તું તો કઈ બોલ. દીકરા, આપણા કુળની આબરૂ ખાતર તારી વહુના ઘરેણા માથે મેં તારા લગ્નના નાણાં વ્યાજે લીધા હતા બેટા. અને તે આ વાત મને કરી સુદ્ધા નહીં. જમનાભાઈ, દીકરાને વાત કરો. લાવો ઘરેણા લાવો, મારે મોડું થાય છે. શેઠ, તમારો કરજો તો આજે નહીં તો કાલે હું ચૂકવી દઈશ. પણ એક વાત યાદ રહી જશે કે તમે ઉઘરાણી માટે અડધી રાતે મારી ડેલી ખખડાવી હતી. આબરૂની એવી ખેવના હોય ને તો ઘરમાં જઈ ઘરવાળીના ઘરેણા લઈ આવો. શેઠ, એટલે કરજો ચૂકવી દઈએ. ગોરલ, માં, આ ખોરડાની આબરૂનું તો મેં ઓઢનું ઓળ્યું છે. પણ ગોરલ, આ ઘરેણા તો તારા પિયરના છે. તારો કરિયાવર વેચીને જો હું મારો કરજો ચૂકવું તો મને ગોરલ. પિયરની આંગણેથી પગલું ઉપાડ્યું તે ઘડીથી જ ગોરલ તમારી. ધણી, આ ઘરના સુખ દુઃખ તો આપણા સહિયારા. હવે આ કોની હારું રાખ્યું છે? વાહ, આનું નામ તે વહુવાળું. લ્યો ઠીક. અમરુબા, કોક દી કામ પડે તો આવું, મૂંઝાવ નહીં. હા, જય શ્રી કૃષ્ણ જમનામાં. ગોરલ, વિધાતાએ આપણા ભાગ્યમાં હજી વધારે વિજોગના લેખ લખ્યા લાગે છે. વિજોગ? મારું કઈ વાંક ગણો. હવે તમારું વિજોગ મારાથી નહીં સેવાય ધણી. તારી પ્રતિજ્ઞા ખાતર મેં વિજોગ વેઠ્યો હતો. હવે મારી પ્રતિજ્ઞા ખાતર તારે વિજોગ વેઠવો પડશે. પ્રતિજ્ઞા? શાની પ્રતિજ્ઞા? જ્યાં સુધી તારા પણને માથે તારા પિયરના ઘરેણા હતા એના કરતા પણ વધારે ઘરેણા હું તને ન પહેરાવું ત્યાં સુધી આ ઢોલિયા પર બેસી તારો ઘૂંઘટ ઉઘાડું તો દોહાઈ છે મને જોક માયાની. ધણી, માં, મને આશીર્વાદ દે. હું રાજની ચાકરીએ જાઉં છું. ઘણી ખમ્મા, મારા લાલ તને ઘણી ખમ્મા. પાછો વેલી આવજે હો બેટા, વેલી આવજે હો દીકરા. દીકરા, ગોરલ, હજુ મારે તારી પાસે ઘણી ઉઘરાણીઓ કરવાની બાકી છે. અરે કાયર, એક વાર છૂટી મૂક તો તને ખબર પાડી દઉં કે ગોરલ સાથે હિસાબ કેમ ચૂકવાય છે. હિસાબ આમ ચૂકવાય છે, સમજે? આવ ગોરલ, હિસાબ સમજી લઈએ. મારા ધન, મારો નહીં તો આ બાળકનો તો વિચાર કર.
અરે આ બાળકનો વિચાર કરીને તો વિચાર્યું છે ત્યારે તો તું અહીંયા આવી છો ગોરલ. આજ હું મારો બધો જ હિસાબ વ્યાજ સાથે વસૂલ કરીશ, સમજી? ગોરલ, છોડી દે. હિસાબ આમ પતાવાય. આ છે મારી ગોરલ, હવે આ છે મારા વ્યાજની પાપી, જરા ભગવાનનો તો ડર રાખ. ગોરલ, તારા ભાઈનો જીવ બચાવવો હોય તો તારી આ કંચન વર્ણની કાયા મને સોંપી દે. વિક્રમસિંહ, જો જીવ વાલો હોય તો ત્યાં જ ઉભો રહેજે અને કહી દે તારા માણસોને જો કોઈ હલ્યું છે તો આ બેનાળી સગી નહીં થાય. મુંજાઈશ તને, તારી વીર પતલી મારી પાસે સલામત છે. ભાઈ, મારા હાથ છોડ. વિક્રમસિંહ, આજે તો હું તને જીવતો નહીં મૂકું. એ વિક્રમસિંહનો ચક્રમસિંહ બનાવી નાખ. મારા દીકરા, મારા દીકરા. અરે, નીચેના પેટનો મારો બાપ ત્યાં બેઠો બેઠો શું કરે છે? લાવ જઈને પકડો. ઓ બાપરે, ઓ બાપરે નહીં, ઓ બેટા રે કયો. હા, હાલો. બાપ, તમે તો ઘોડા કરમ કરીને ધરા ધરમ ને કુળ તણે લજવા આજ તમને મારીને ઈ કલંક ધોઈ નાખે. રેવા દે ભાઈ, રેવા દે. તને સોગંદ છે તારી ગોરલનો. વિક્રમસિંહ મારો શિકાર છે. લે. ઊભો થા. આજે હું તારા લોહીથી મારા હૈયાની આગ બુઝાવીશ. નહીં ગોરલ, નહીં ગોરલ, નહીં નહીં ગોરલ, નહીં
ગોરલ લઈ લ્યો, મોટા બાપુ આ ગોરલ બેને તો મલક માટેનું પાપ ધોઈ નાખ્યું, પૂરું કરી નાખ્યું. લ્યો હાલો હવે પગમાં પડો ગોરલ બેન ના, હાલો. હા, આ પડો પગમાં. આ ગોરલ બેન તો આપણા કુળમાં જોગમાયાનો અવતાર થઈને જન્મી છે. એના પગમાં પડીને માફી માંગો એટલે તમે નીચ મટો અને હું નીચના પેટનો મટું. દીકરી ગોરલ, મારા ગુના માફ કરી દેજે. સ્વાર્થની આંધીમાં અટવાઈને હું ભાન ભૂલી ગયો તો દીકરા, મને માફ કરી દેજે કાકા દીકરા. પેરને ભૂલીને પાલની વાટે હાલજો. જગદંબા ભલું કરશે. દીકરી ગોરલ, 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 માં જોગમાએ આપણા ઓરતા પૂરા કર્યા.